ક્રિસમસ નાતાલ એ ખૂબ જ આનંદનો તહેવાર છે. નાતાલના દિવસે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે મનુષ્ય દેહ ધારણ કર્યો અને આ જગતમાં આવ્યા. એ માણસોનો અજવાળું હતું. માણસોનો તારણ ઉદ્ધારને માટે તેઓ આ જગતમાં આવ્યા. એ મનુષ્ય દેહ ધારણ કર્યો, જન્મ ધારણ કરીને આવ્યા. એ દિવસે એ નાતાલ તરીકે ઉજવવામાં આવે છે, નાતાલ તરીકે મનાવવામાં આવે છે. 2020માં કોરોના વાયરસ મહામારીને કારણે નાતાલ બહુ જ ભક્તિભાવ રીતે એને મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે. અને કોઈ નાના બાળકોને કે મોટી ઉંમરના હોય તેમને એ ભક્તિ સભામાં તેઓએ ભાગ લીધો નથી. તેઓ જાતે તેઓએ ભાગ લીધો નથી, પણ જેટલા આવે છે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તિ સભા પૂરા ભક્તિભાવ સાથે તેઓ હાજર રહ્યા છે અને પ્રભુની ભક્તિ કરી છે, પ્રભુની આરાધના, સર્વે આરાધનામાં ભાગ લીધો છે. પ્રભુના આશીર્વાદ મેળવે છે, પ્રભુનો આનંદ મેળવે છે, પ્રભુનો પ્રેમ અને પ્રભુની શાંતિ તેઓએ પ્રાપ્ત કરી છે. અને પૂરા ભક્તિભાવ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવે છે.